રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો હવે આજે આપણે વાત કરવાની છે સુકારા વિશે. છેલ્લા ઘણા સમયથી આખા ગુજરાતની અંદર વરસાદનો ખૂબ જ પ્રકોપ છે. અમુક જગ્યાએ અતિશય પ્રમાણની અંદર વરસાદ પડ્યો છે. તો આવા સંજોગોની અંદર ઘણા ખેતરની અંદર પાણી ભરાઈ રહ્યા છે, અથવા તો ઘણા ખેતર જે છે એ રેસક થઈ ગયા છે. અંદર જમીનની અંદર પાણી પુષ્કળ પ્રમાણમાં સંગ્રહ થઈ ગયું છે. એના હિસાબથી છોડ ઊભા સુકાવા લાગ્યા છે. જે તમે અત્યારે ફોટા જોઈ શકો છો કે આ ખેડૂત દ્વારા મને મોકલવામાં આવેલા ફોટા છે, જેના અંદર મરચી છે, રીંગણી છે, આવા મોલ જે છે એ પણ અત્યારે સુકાઈ રહ્યા છે. તો અત્યારે કપાસ, મગફળી, મરચી, રીંગણી, ટમેટી આવા જે કોઈ તમે મોલ કર્યા હોય અને એના અંદર ઊભો સુકારો લાગેલો હોય, તો અત્યારે હું જે તમને દવા બતાવું છું એનો તમારે ઉપયોગ કરવાનો છે કે જેથી કમ્પ્લીટ સારામાં સારું સુકારાની અંદર તમે નિયંત્રણ લાવી શકશો. તો હવે આજે આપણે વાત કરીએ કે કોપર ઓક્ઝીક્લોરાઇડ 50% WP ફોર્મ્યુલેશનની અંદર આવશે. આ માર્કેટની અંદર ઘણી બધી અલગ કંપનીઓના ઉપલબ્ધ હોય છે. આપણી પાસે જે છે ઇન્ડોફિલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું ટ્રુકોપ છે. એ માર્કેટમાં ઘણી બધી અલગ કંપનીઓના હોય છે, જે આપણે વર્ષોથી બ્લુ કોપરના નામથી ઓળખીએ છીએ. એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એટલે કોપર ઓક્ઝીક્લોરાઇડ 50% એક પંપની અંદર 40 ગ્રામ માપ નાખવાનું છે. અને જો એ ના મળે તો તમારે નાખવાનું છે થાયોફેનેટ મિથાઇલ 70% WP. આપણી પાસે જે છે IPL ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ લિમિટેડનું સિક્યોર છે, સિસ્ટેમિક ફંગીસાઇડ છે. આ પણ તમારે નાખવાનું છે એક પંપની અંદર 40 ગ્રામ. કાં તો તમે કોપર વાપરી શકો અથવા થાયોફેનેટ મિથાઇલ, બેમાંથી કોઈ પણ એક દવા તમારે લેવાની છે અને પંપની અંદર 40 ગ્રામ નાખવાની છે. સાથે લેવાનું છે તમારે સલ્ફર 80% WDG. સલ્ફેક્સ ગોલ્ડ છે, કોન્ટેક્ટ ફંગીસાઇડ આવે. આપણી પાસે જે છે સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડનો છે સલ્ફેક્સ ગોલ્ડ. આ પણ તમારે નાખવાનું છે એક પંપની અંદર 40 ગ્રામ. કાં તો તમારે સલ્ફર 40 ગ્રામ લેવાનું છે અને સાથે થાયોફેનેટ મિથાઇલ અથવા કોપર ઓક્ઝીક્લોરાઇડ, જે મેં તમને આગળ બંને ફૂગનાશક બતાવ્યા છે, એ કોઈ પણ માંથી એક, એટલે બંને તમારે સાથે વાપરવાના છે, સલ્ફર અને ફૂગનાશક. હવે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે તો એની વાત કરી દઉં કે જે આપણે ફુવારો આવે છે, પંપની આગળ નોઝલ છે, ફુવારો છે, એને કાઢી નાખવાનું છે. અને તમારે જો છોડ નમી ગયા હોય તો છોડને સીધો કરી દેવાનો છે, અને ના નમ્યા હોય તો તમે જોશો તો થડની બાજુમાં આપણે બોલપેન ગળી જાય ને એવી જગ્યા થઈ ગઈ હશે. એ જગ્યાની અંદર 100 થી 150 ml એક છોડ દીઠ આ પ્રવાહીને તમારે જવા દેવાનું છે. અને સારી રીતે માટીને દબાવી દેવાની છે કે બાજુમાં રહેલી જગ્યા જે છે સદંતર બંધ થઈ જાય. એટલે જે છોડ તમારા નબળા પડી ગયા છે, પાંદડા વાંકા વળી ગયા છે, લંઘાઈ ગયા છે, એ છોડ પણ 3 થી 4 દિવસની અંદર કમ્પ્લીટ કોળી જશે અને સારામાં સારી કોળ પૂર્ણપ એમાં આવી જશે. હવે એની સાથે આપણે બીજું શું કરી શકીએ તો એની સાથે આપણે કરવાનું છે મેટકો ગોલ્ડ. આ સિસ્ટેમિક અને કોન્ટેક્ટ ફંગીસાઇડ છે. આના અંદર 50 ગ્રામનું એક પાઉચ નીકળશે. એ એક પાઉચ તમારે એક પંપની અંદર નાખી દેવાનું છે અને સાથે નાખવાનું છે સિસ્ટો ગોલ્ડ. સિસ્ટોનિક કંપનીનું છે સિસ્ટો ગોલ્ડ. આ શેવાળમાંથી બનેલું છે, ઝાઇમ છે, સંપૂર્ણ ઓર્ગેનિક છે અને છોડને જરૂરી તમામ પોષણ તત્વો આ એક જ બોટલમાંથી મળી રહેતા હોય. એટલે જ્યારે મૂળિયામાંથી છોડ ખોરાક ના લઈ શકે તો આપણે પાંદડાથી એને ખોરાક આપી શકીએ. ફૂગનાશક અને ખોરાક બંને વસ્તુ ઉપરથી આપવાથી છોડ લીલો થશે અને છોડમાં સુકારો આવવાની શક્યતા નહીં રહે. તમારે ડ્રેન્ચિંગ કરી દો અને ઉપરથી સ્પ્રે કરી દો. સ્પ્રે કરી દો એટલે ડાયરેક્ટ એને ખાવાનું મળી જાય. અને ડ્રેન્ચિંગ કરેલું હશે એટલે 3 થી 4 દિવસમાં નવા મૂળ મૂકી અને છોડ પાછો કમ્પ્લેટ રનિંગ જે આપણી પરિસ્થિતિ હતી એના અંદર આવી જશે. એના તમામ રોગ જે છે જતા રહેશે. હવે જો તમારે જમીનની અંદર મૂંડા હોય, કૃમિ હોય, એવા પ્રશ્ન હોય તો તમે જે સલ્ફર અને ફૂગનાશક મેં બતાવ્યું છે એની જોડે
ક્લોરોપાયરીફોસ 50% નો ઉપયોગ કરી શકો છો. એટલે એક કાંકરે બે પંખી મરે એવી વાત થઈ કે ફૂગ પણ કંટ્રોલ થઈ જાય, સુકારો પણ કંટ્રોલ થઈ જાય અને મૂંડા અને કૃમિ આવી હોય તો એ પણ સાથે કંટ્રોલ થઈ જાય. તો હવે આજની કૃષિ માહિતીની અંદર બસ આટલું જ. વિશેષ કૃષિ માહિતી માટે તમે જોડાયેલો રહો આપણી ચેનલ ઉપર. જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે જે કાળા અથવા લાલ કલરનું બટન આવે છે અને તમે દબાવી અને આપણી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. અને વિશેષ કૃષિ માહિતીનો વિડીયો અત્યારે ચોરસ બોક્સની અંદર મૂક્યો છે, તો એનો પણ તમે લાભ લઈ શકો. એ સાથે જ મને રજા આપો. જય જવાન જય કિસાન.